બોરસદ ડિવિઝનના 4 પોલીસ સ્ટેશનનો ₹50,68,000નો વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો। રાઘેન્દ્ર વત્સ પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ સાહેબ અને જીજી જસાણી પોલીસ અધિક્ષક આણંદ સાહેબ નાઓ દ્વારા ઓગસ્ટ 2025 થી એપ્રિલ 2026માં પકડાયેલા વિદેશી દારૂના મુદ્દામાલ નાશ કરવામાં માર્ગદર્શન આપેલ, જે અન્વયે એસપી કહાર, નાયબ પોલીસ અધિક્ષક બોરસદ વિભાગ સાહેબની સૂચના મુજબ બોરસદ તાલુકાના બોરસદ ટાઉન, બોરસદ રૂરલ, આંકલાવ, ભાદરણ એમ 4 પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના નિકાલ અર્થના હુકમો મેળવી પ્રાંત અધિકારી બોરસદ દાઓની અધ્યક્ષતામાં તારીખ 29/6/2026ની મંજૂરી મેળવવામાં આવેલ, જે અનુસંધાને આજરોજ બોરસદ તાલુકાના 4 પોલીસ સ્ટેશનના ઓગસ્ટ 2025 થી એપ્રિલ 2026ના વિદેશી દારૂના મુદ્દામાલના અર્થે અમિત પટેલ પ્રાંત અધિકારી બોરસદ, એસપી કહાર, ડીવાયએસપી બોરસદ વિભાગ, ડીજે વાનાણી નશાબંધી અને આબકારી અધિક્ષક આણંદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર પીબી જાદવ, ડીઆર ચૌધરી, આરબી વનાર, એચજી ભરવાડ ની હાજરીમાં કુલ 64 ગુનામાં પકડાયેલ કુલ 24,284 બોટલ, જેની કિંમત ₹50,68,381ના મુદ્દામાલનો નાશ નિસરાયા ગામની સીમમાં કરવામાં આવ્યો છે, જેમાં પ્રાંત ઓફિસ બોરસદના અધિકારી સ્ટાફ, બોરસદ ડિવિઝન સ્ટાફ, 4 પોલીસ સ્ટેશનના અધિકારી, બોરસદ યુએચસીની મેડિકલ ટીમ, બોરસદ ફાયર વિભાગની ટીમ કામગીરીમાં જોડાયેલ હતી। રિપોર્ટર હિમાંશુભાઈ શર્મા, આઝાદ મીડિયા લાઈવ, બોરસદ।